હેલો મિત્રો, હું છું સંજય। તો મિત્રો, આજે હું તમને વેલ્ડિંગ મારતા શીખવાડીશ મિત્રો, અને એ પણ ઘર ઉપર ₹1 ખર્ચ કર્યા વગર। અને વેલ્ડિંગ પણ એવું કે જે આપણા ઘરના જે વાસણ હોય છે તે વેસ્ટ થઈ ગયા હોય છે। તમને ખબર હશે કે ક્યારેક ક્યારેક આપણા ઘરના વાસણો તમે જોઈ શકો છો, આ ડબ્બો છે પણ એનું ઢાંકણું તૂટી ગયું છે, અહીંયાથી તમે જોઈ શકો છો। તો આવા નાના નાના જે વેલ્ડિંગ હોય છે તે આપણે નથી લગાવી શકતા, અને આપણા આ રીતના વાસણ હોય છે તે વેસ્ટ થતા રહે છે। તો મિત્રો, આ ઢાંકણું તમે જોઈ શકો છો તૂટી ગયું છે, આને પણ હું સાંધીને બતાવીશ મિત્રો, આનું વેલ્ડિંગ મારી। અને જેમ કે આ ડુલકી નાની છે, આ ડુલકીનું તમે જોઈ શકો છો, આ એક બાજુનું નાકું તૂટી ગયું છે, તો આને પણ હું વેલ્ડિંગ મારીને બતાવીશ। કારણ કે આવા નાના જે આપણા ઘરના વાસણો હોય છે તેને આપણે વેલ્ડિંગ મરાવતા નથી, અને તે વેસ્ટ પડી રહેશે। તો મિત્રો, વેલ્ડિંગ માટે સૌથી પહેલાં તો આપણે એક આવો સેલ જોશે, અને સેલ એટલા માટે જોશે કારણ કે એની ઉપરનું તમને દેખાય છે આ ગ્રેફાઇટનો ભાગ જે ઉપરનો વચ્ચેનો છે એને આપણે કાઢવાનું છે, અને એ કાઢ્યા પછી હું તમને બતાવીશ કે કેવો હોય છે। તો આ રીતનો વેસ્ટેજ સેલ પડ્યો હશે। અને બીજું એક એલઈડી જોઈએ, આ રીતની એલઈડી બલ્બ, જે આપણી એલઈડી ઉડી ગઈ હોય, વેસ્ટેજ થઈ ગઈ હોય, અને એની અંદરની જે કીટ હોય છે તેનો ઉપયોગ કરવાનો છે મિત્રો। અને લગભગ 25 વોટની આસપાસ હોવી જોઈએ, કારણ કે 12 વોટની જો હશે તો તેમાં સ્પાર્ક ઓછું થશે અને વેલ્ડિંગ નહીં વાગે। તો આ 25 વોટની છે, તો એની પર આપણે વેલ્ડિંગ મારીશું। તો મિત્રો, વેલ્ડિંગ મારવા માટે સૌથી પહેલાં તું આના અંદરનું ગ્રેફાઇટ છે તેને કાઢી લઉં। તો પહેલાં હું મને તોડીને કાઢી લઈશ। તો મિત્રો, તમે જોઈ શકો છો મેં સેલની વચ્ચેથી આ રીતનો ગ્રેફાઇટ કાઢ્યો છે, જે વચ્ચેનો ભાગ હોય છે પ્લસ ભાગ, તેને આપણે કાઢી લીધું છે, અને પેન્સિલ જેવો છે। તો એની માટે મેં કેટલાક જુગાડ બનાવ્યા છે વેલ્ડિંગ મારવા માટે। સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ ઉપર કોપર વાયર છે, અને એક લાકડાની અંદર તેને ફિક્સ કરી અને વાયર અહીંયા બાંધી દીધો છે, અને વાયર અહીંયા લીધો છે। બીજું આ એક લાકડું લીધું છે, એની અંદર હોલ કર્યો છે, અને આ રીતે વાયર અંદર બાંધી દીધું છે। અને આને પકડવા માટે મેં એક જુગાડ કર્યો છે, તમે જોઈ શકો છો। તો એને આ રીતે આપણે અંદર ફિક્સ કરી લઈશું, અને એને ટાઈટ કરી લઈશું। તો આ રીતે તેને ફિક્સ કરી લેવાનું છે। આજે આપણે સેલનો જે ગ્રેફાઇટ કાઢ્યો હતો તે, અને આ બંને છે જેનાથી આપણે વેલ્ડિંગ મારીશું સ્ટીલને। તો મિત્રો, સ્ટીલને વેલ્ડિંગ તમે ક્યારેય નહીં જોયું હોય તો તમારા પૈસા બચી શકે છે, તમે પણ શીખી જશો તો। અને એક્સપર્ટ હોય તો જ કરજો, નહીંતર ઘર પર ટ્રાય ના કરતા, આ માત્ર શીખવા માટે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ એલઈડી બલ્બ જે છે તે વેસ્ટેડ એલઈડી બલ્બ છે, અને એની અંદરની કીટ જે છે એ આપણે કોમ લેવાની છે। તો તમે જોઈ શકો છો એના મેં હોલ્ડરમાં આ રીતે ફિટ કરી દીધું, અને અહીંયા આપણે 2 વાયર મારી દઈશું, જે વાયર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એલઈડી બલ્બમાંથી જે કનેક્શન લાવ્યા છે તે સ્પાર્ક કેવા મારે છે, તમે જોઈ શકો છો એક વેલ્ડિંગ મારતા એ રીતનું સ્પાર્ક મારે છે। તો આપણે આનાથી જ આજે આપણે વેલ્ડિંગ મારવાના છીએ। તેને આ રીતે ઉપર ફિક્સ કરી લેવાનો, જોઈ શકો છો, તો કે એની જગ્યાએ બેસી જાય। આ રીતે આપણે એને વેલ્ડિંગ ચોંટાડી દઈશું આ પટ્ટીઓ। તો આ સાઈડ વેલ્ડિંગ ચાલુ કરી દઈશું આપણે। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ જે કોપર વાયર હોય છે એને આ રીતે અહીંયા અડાડી દેવાનું છે, અહીંયા ગમે ત્યાં નજીકમાં આ રીતે, અને અહીંયા વેલ્ડિંગ મારવાનું છે। આપણે અહીંયા વેલ્ડિંગ જ્યાં મારવાનું હોય એ જગ્યાએ મિત્રો, તમે જોઈ શકો છો આપણું વેલ્ડિંગ જે છે તે કમ્પ્લીટ વાગી ગયું છે, તમે જોઈ શકો છો। આ મેં થોડું વધારે દબાવી દીધું હતું, જેના કારણે અહીંયા એક હોલ પડી ગયો, પણ વેલ્ડિંગ તો આપણું વાગી જ ગયું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે ચોંટાડી દઈશું। એક નાની ડુલકી છે જે વેસ્ટ પડી રહી હતી, પણ આને પણ આપણે ઉપયોગમાં લેવા માટે આ રીતે વેલ્ડિંગ મારી દઈશું।
તો મિત્રો તમે જોઈ શકો છો વેલ્ડિંગ થઈ ગયું છે ઢોલકીને.